જય માતાજી, ગુડ ઇવનિંગ. રાજપાલ આમ જો જઈએ છે નેશનલ હેન્ડરૂમમાં, ગાડી બદલી સ્વિફ્ટ ડિઝાયર લઈ જઈએ છે. તો આ ગાડી મોટી છે એટલે નહીં. ટ્રાફિકને બાબત બધું હોય એની હાથ રાજપાલ આમ જો તો લઈએ તારા રમકડા લેવા જવાનું છે ને બેટું. ઓવ એ આવી ગયો. આઈસ્ક્રીમ ખાવી છે જો સોફ્ટી રહી ત્યાં તમે જે પેલા થોડો નાસ્તો કરો. અંદર જતા પહેલા નાસ્તો કરવાનો છે. આજે મને પાછા કરો. અરે ભૂંગળા લેવા. ઓય નાસ્તો પતી ગયો. હવે શોપિંગ કરવાની જવું. રાજપાલ શું લેવાનું છે? બહુ ગાડી લેવાની છે. શું લેશે રાજપાલ તું? આવી ગાડીઓ લેવી છે? રાજપાલના આંખમાં ઇન્ફેક્શન હજી મટ્યું નહીં. બતાવજો આમ જો. મટી છે. ચાલો આવ લેવું છે કોઈ? ભણવાનું કોક લો, કલર પૂરવાની છે બુક. શું વાતો કરો પેલા? હા, એ લેવાનું કે છે. જો બે પાછો બે લેવાય. એ બધું મુખ ના કરે. ફુગ્ગા માટે લેવું છે તો સારું માટે લઈ લો. આ મકાન સાથે ગેસના બાટલા લેવા હોય તો જો અહીંયા બહુ છે. આ શું કહેવાય? શું લીધું ભાઈનું? અહીંયા રમવાનું વર્કવાળી મમ્મી મેં કીધું મને બેસમાં મૂકવા માટે. સરસ છે હં, લઈ લો. ચાદર મસ્ત છે ને, ઉદયપુરમાં આવી મળે છે. તમે શું લેવા આવ્યા? હું આવું જ છું. આપણે બેડશીટ તમારે કઈ સાઈઝ? એ ઊભો થા. કિંગ સા વ્હાઈટ બેડશીટ જો લો. રાજપાલ ચેવી કરો. ડાર્ક કલર લેવાય. એવું નહીં લખેલું. આવી છે એવું કીધું. કિંગ સાઈઝ ના કહેવાય. પણ આની કોઈ ઇલાસ્ટિક કરી છે કે નહીં ખબર પડે. ખોલીને તો જોવા ના દે. લઈ જઈને પછી પાછી ખુલાવો ને. સાઈઝ ના પૂછી જોઈએ તમારો. મને તો આવો કલર ગમે છે. ચાદર મસ્ત ડિઝાઇન છે. અમારા રાજપાલના રમવા મળી જશે. જો જો પેલો આ રીતે ના રમાય. હવે બીજી ચાદર લેવી નહીં ને. અને એક ચાદર સરસ મળી ગઈ અમને. બીજી બધી વસ્તુઓ સારી છે બધી.
ડેકોરેશન માટે તો આ મૂર્તિઓ ફોટા ને મસ્ત નથી કે આ મસ્ત લાગે છે નીચે ઘેર ફોટા લગાવવાની જગ્યા નહીં નહીં આવો તો ઓલરેડી તો આ મસ્ત મૂર્તિઓ પ્રાઇસ બહુ સસ્તી તો લેવું હોય તો લઈ લેવાય જોજો રાજપાલના લઈ જો એ જીજાજી આવીને આપી જો કે મને લઈ આપો એમ કે તમે મૂકી આ તિજોરી છે મોટી 5 દોઢની તિજોરી છે તમારા કપડા માટે લેવી છે તમારા કપડા માટે લેવી છે આ કાર્પેટ હારી છે ને માઈ 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 બેસી નો શું ભાવ છે પેલો ચેવો ખુશ થઈ લેવો છો ને પલંગ રાજપાલનો કે પલંગ લઈ આવવા હું ઊંઘી જઈશ એકલો કે એ હેડ હવે તાર રમવા માટે નહીં નીચે ઉતર રાજપાલ એ ચાલ રાજપાલ આવું હોય છે નકર ટાટા ટાટા મેં નહીં તમારા છોકરા આવીને રાજપાલ ચંપલ ના પ્લાસ્ટિક જ મળશે ચલો ઉભો રહો કોણ દેખાય છે શું કરવા તો રિસમિસ લઈ લો કે તો આ શું સમય પોપટ પોણું જોઈએ જો મોટું થાય છે પકડજે
હવે તમને બેગમાં ખંજવાળ માટે નહીં બકા, સ્ટીલનું પ્લાસ્ટિકનું ખંજવાળ માટે. સ્ટીલનું બનાવી પ્લાસ્ટિકનું તૂટી છે ને અમારા રાજપાલ જો પોપટ કોનું છે ને મમ્મી ટીશ્યુ માટે આપણે કે ડાઇનિંગ ટેબલ લાવીએ ને નવું ઘર બનાવીને તારા લઈ જઈશ. બનાવી રહી છું. બંગલો બનાવવાની ચિંતા શું કરે? ઘર તો શું પપ્પા જોજે સપના કેવા જોવો. સપના જોવાના, ભગવાને નહીં કીધું મોટા જ જોવાના, પૂરા કરવાની તાકાત આપણામાં હોવી જોઈએ. ના બીયો ઉપટ થઈ ગયો આપણું તો. શું લો છો તમે? ડિસમિસ ને એવું કશું દે તમે પપ્પા નીચે એક જતા રહીએ. ઉતાર દઈએ. એમ બી મિરર ના લગાવો તો આ સ્ટીકર લગાવી દે તો બી ચાલે ને. કપડાનું છે બધું. MRI કરાવીને આયા તો એનર્જી જોવો ખાલી શોપિંગ કરવાની. સામાન લઈ લીધું છે, આખી ટ્રોલી ભરી છે બે. એ લઈ આવો જો. પૈસા લાવો કે પૈસા પૈ લેવા જો. રૂમો બહુ પાછો થઈ ગયો છે. એનું હક્કો ચાલતું છે. 70 ના કવર નહીં મળતા આવે મને. અમે આવી છે જમવા ક્રીમોલ. ગ્રીન્સમાં જતા પણ બંધ થઈ ગયું ને એમ બી. બોલો જ ખરા, ભૂખનું બોલાતું નહીં શું? 11 વાગી જશે ને, 11 સાડા 11. જો પવન કેવો મસ્ત. રત્નાલ મજા આવી ગઈ. એમાં હોટલે આવી ગયા છે સરકારસિંહ ચોકડી. કશું એવું ના હોય. ખાવા દે છે. જમવા માટે બેસી ગયા છીએ. રાજપાલ શું લાવ્યો તું? શું લઈને આવ્યો? આ કુંડામાં મજા આવે નહીં? પનીરની સબ્જી ટીપા મંગાવી? પણ પાપડ બનાવી આપો છો ભાઈ? રાજપાલ મને આવજે પાપડ હો. હા આવ જઈશું એટલે વિડીયો બનાવી દઈશું. હું આવી જાઉં? આવું પાછળ ઊભી રહું. અહીં બેહું? અહીંયા? આમ ઊભી રહું. આમ ઊભી રહું. રજપાલ આવતો રહે તો ઈ ઊભી રહું. હા તો આમ જો ફોટો પાડ. આમ જો. રાજપાલ આમ જો દીધું ના દીધું આમ જો દીધું આમ જો લઈને ફોટો ના પાડ. અમારી ગાડીમાં પાછા આવી ગયા. હવે જઈએ છે ઘરે. ગુડ નાઇટ બધાને. રજપાલ કહી દે ગુડ નાઇટ બેટા. બોલો બોલો બોલ. હજી તો ગુડ નાઇટ ની વાર છે ને. હજી તો ગુડ નાઇટ ને અમે સામાન બતાવીશું શું લાયા છીએ.
ટી શર્ટ કેટલી ગંદી કરી ગાંડાએ. આ શું છે? બોટલ છે. વેસ્ટમાં બેસ્ટ કહેવાય. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય ને એટલા માટે. હેન્ડરૂમમાં તમને કોઈ દિવસ બેગ નહીં આપે, આવું જ આપશે. પહેલેથી આવું જ આપે છે ને. આઈ થિંક આપણે જઈએ છીએ ત્યારથી જ આવું જ છે. આમાં છે પપ્પાનો રૂમાલ અને બોટલો પાણીની. બીજી બોટલો ક્યાં ગઈ? બીજું ખોલો ચલો. મહારાજ પર સ્પીડમાં ખોલવા માંડ્યો. એની ગાડી માટે ખોલો છે, નકર કોઈ મહેનત કરે એવા નહીં. એ અઠવાડ ભરવા માટે અમે તો 6 મહિનાનો સ્ટોક કરી દીધો લાગે. પછી શું લાવ્યા છે આપણે બતાવો. આ ચોટાડવા માટે દિવાલ ઉપર કોઈ લટકાવવું હોય તો. અને આ રહી જીરું એવું ભરવા માટે નાની નાની ડબ્બી કહેવાય, શું કહેવાય, જી કહેવાય. આ રાજપાલ માટે સ્કૂલ લઈ જવા પાણીની બોટલ. આ નેલ કટર. આ સ્પ્રે કરવા માટે બોટલ તો પડી છે, તોડ નાખ્યું હતું મારા રાજપાલે. આ રૂમાલ છે. પછી આ રાજપાલની ગાડી બરાબર. અને આ કોથળી. પછી એક હરી બોટલ. પછી આ શું છે? આ ચાદર છે. પછી આ દાંત ખોતરવા માટે. પછી આ રૂમાલ છે. પછી આ ગાડી સાફ કરવાના રૂમાલ. પછી આ શું છે? વોશરૂમ સાફ કરવાનું છે. પછી આ હાથ રૂમાલ. બીજું કોઈ રહ્યું? આ સેલો ટેપ. બીજું શું બાકી રહ્યું? આ ચાદર છે. ચાદર સરસ પાથરીશું ને દિવસે બતાવીશું ને. લુક વાઇઝ સારી લાગે છે. અને આ મિરર અમે નવું ચાલુ કર્યું છે, એના માટે મિરર લાવ્યા છે. બાયલું ગાડી એક જ, બીજી ગાડી ક્યાં ગઈ? અને તમે શું લાવ્યા છો દાઢી કરવા માટે? મને તો ખબર જ નથી. હા, ટીમ કે નહીં સ્ટીમર કે છે પપ્પા. અને પેલું બધું રાજપાલના મેં કોથળી આપી હતી, એ ક્યાં ગઈ? એમાં હતો ને સામાન. એમાં સામાન હતો આઈ થિંક. શું હતો સામાન બતાવજો. આ કોથળીમાં બી સામાન છે. આ પંખો છે. આમાં શું છે? પટ્ટો લાવ્યા છે. પટ્ટો સામાન. કઈ ગાડી? આમાં ફેન છે. લઈ લેજા. ગુડ નાઇટ. આ પંખો રમવા માટે નહીં લાવ્યા બેટા. ચલો ગુડ નાઇટ કહી દો. જય માતાજી. ગુડ નાઇટ બોલો. ગુડ નાઇટ. મેં ઊંઘું નહીં એટલે ગુડ નાઇટ નહીં બોલો. મળીશું કાલે નવા બ્લોગમાં. બાય, ટાટા. ચેનલના બોલો લાઈક કરો. ચલો ગુડ નાઇટ. ફાઇનલી વાળું ગુડ નાઇટ. બાય, જય માતાજી.